નમસ્કાર, હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિકભાઈ રાવળ. મિત્રો, આપ સૌ મજામાં હશો. આપ સૌને નવા વર્ષ શરૂ થઈ ગયું. નવા વર્ષમાં ખૂબ 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 શુભેચ્છાઓ. અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ ચંડીસર મુકામે. પાલનપુર હાઈવે ઉપર પાલનપુર જતા જમણી બાજુ બહુ સરસ એવું માતાજીનું મંદિર કે જે ઝાપડી માતાજીનું મંદિર આવેલું છે તેની મુલાકાત કરાવવા અમે આપ સૌને જઈ રહ્યા છીએ. અત્યારે અમે ઝાપડી માતાજીના મંદિરની આસપાસ પાલનપુર હાઈવે ઉપર ઊભા છીએ. મિત્રો, બહુ સરસ મજાનું માતાજીનું મંદિર છે, તેની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. અહીંયા ધાર્મિક ભક્તિ ખૂબ જ લોકો અહીંયા ધાર્મિકતાનો અહીંયા આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. લોકો ખૂબ જ દર્શન કરવા આવે છે. અહીંયા આ છે ઝાપડી માતાજીનું મંદિર. અમે તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. ચલો મિત્રો, જોઈએ આગળ. તો મિત્રો, આ છે ચંડીસરમાં ઝાપડી માતાજીનું મંદિર. જીબા નોગોની ઝાપડીમાં ચંડીસર. બહુ સરસ મજાનો વ્યૂ છે, સરસ મજાનો ગેટ છે. ગેટ ઉપર જ માતાજીનું નામ જીબા નોગોની ઝાપડીમાં એવું લખેલ છે. જુઓ મિત્રો, ડીસા પાલનપુર હાઈવે ઉપરનો નજારો. માતાજીનું મંદિર ખૂબ જ શોભાયમાન છે. મંદિરની અંદર સારી એવી બેઠક વ્યવસ્થા પણ તમને જોવા મળશે. સારા એવા લીમડાના ઝાડ છે. અહીંયા સાઈડો પણ સારો છે, પવન સારો છે. એકદમ સુંદર વાતાવરણ અને વચ્ચે માતાજીનું સ્થાન છે. મિત્રો, પાણીની પીવાની પરબ પણ છે. લોકો અહીંયા બેસવા માટે પણ આશરો પણ લે છે. અહીંયા વડની પણ ઝાડ છે. ખૂબ જ એકદમ બહુ મજા આવે એવું તેવું માતાજીનું મંદિર છે. તેના દર્શન કરીએ મિત્રો. જો અહીંયા માતાજીના નેજા પણ અહીં લોકો અહીં ચડાવે છે. મિત્રો, ચંડીસર અને ઝાપડી માતાજીને લોકો અનેક માનતાઓ માનતા હોય છે અને એ માનતાઓ માતાજી તેની માનતાઓ શ્રદ્ધા પ્રમાણે માતાજી પૂરા પણ કરે છે. એટલે આપ પણ આવો અને માતાજીના દર્શન કરજો મિત્રો. જો માતાજીના લાઈવ દર્શન, માતાજીના દર્શન કરો મિત્રો. અમારી 74 યુટ્યુબ ચેનલ આપ સૌ દર્શકોને અલગ અલગ માતાજીના દર્શનોના સ્થળોના દર્શન કરાવે છે. માતાજીના મંદિરોના, ધાર્મિક મંદિરોના દર્શન કરાવે છે. આપ પણ કરો. વિડીયો શેક પૂરો સુધી જોજો. અહીંયા બહુ મજા આવશે. માતાજીના પૂજારી પણ અહીંયા બિરાજમાં હાજર છે. અહીંયા અમે આવ્યા ત્યારે બહુ મજા આવી. એમ કહેવાય છે કે મિત્રો, આ માતાજી વાધણાથી અહીંયા ચંડીસર આવેલા છે. તેનો ઇતિહાસ કંઈક અલગ છે. મિત્રો, જે હોય તે પણ આપણે માતાજીના દર્શન કરીએ. બહુ સારું એવું સ્થાન છે. લોકો માતાજીને માને છે. મિત્રો, કળયુગમાં આમ તો કહેવાય છે ને, ઝાપડીમાં એટલે તમને તો ખબર જ છે, આ દરેકને પણ માનતા હોય છે કે હાજરા હાજર દે છે કે સવારે બોલે ને સાંજ ના થવા દે, એવી માતાજી ઝાપડીમાં. આપ સૌ દર્શન કરજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોજો. બહુ જ મજા આવશે. આવી રીતે અમે અવારનવાર અલગ અલગ મંદિરોના દર્શન કરાવીશું. અમારી 74 યુટ્યુબ ચેનલ મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. જો કોઈ વિડીયોમાં તમે આપ પણ કહેવા માગતા હોય તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો. અમે તેનો બને પ્રત્યુત્તર આપીશું. એવી રીતે અમે અવારનવાર દર્શન કરાવતા રહીશું. ચેહર માતાજીનું પણ અહીંયા માતાજીનો ફોટો છે, તેના પણ દર્શન કરીએ મિત્રો. જો અહીંયા 74 માતાજીના અહીંયા આખું ખાતું પણ છે. એટલે મિત્રો, અહીંયા વડના નીચે ગોગાજીનું પણ સ્થાન છે. એટલે મિત્રો, તેના પણ દર્શન કરીએ મિત્રો. આ ગોગાજીનું સ્થાન છે જે વડની નીચે, તેઓ પણ હાજર છે. બહુ શોભાયમાન મંદિર છે. આપ સૌ આવજો અને માતાજીના દર્શન કરજો મિત્રો. આવી રીતે અવારનવાર દર્શન કરતા રહીશું. ફરી મળીશું કોઈ નવા મંદિરના ધાર્મિક સ્થાનના દર્શનમાં. આવી રીતે મળતા રહીશું. ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી સૌને જય ઝાપડીમાં, જય 74 માતાજી ખૂબ સૌની મનોકામના પૂરી કરે એવા સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી, જય ઝાપડીમાં. અહીંયા માતાજીનો જુઓ હવન પણ છે. શ્રીફળનો હવન થઈ રહ્યો છે. બહુ મજા આવશે મિત્રો. દર્શન કરજો. જય ઝાપડીમાં, જય ઝાપડીમાં.